ધોળકા નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી 2026ના ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે તેવા સમયે વોર્ડ નંબર 4ના ધોળકા શહેરના અસ્તાના તળાવ પર ભારતીય જનતા પાર્ટીના વિકાસની બણગા પોકળ સાબિત થયા। કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રશેખર સોનારા તથા અપક્ષ ઉમેદવાર અલકાબેન રાઠોડના ચૂંટણી પ્રચાર દરમિયાન અસ્તાના તળાવ વિસ્તારના મતદારો દ્વારા મીડિયા સમક્ષ ભારતીય જનતા પાર્ટીના વિકાસને ઉજાગર કરવામાં આવ્યો હતો। ત્યાંના મતદારોને પડતી પાયાની સુવિધાની તકલીફોનું નિરાકરણ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં આવ્યું નથી, જેથી મતદારોએ કોઈપણ પક્ષના ઉમેદવારને મત નહીં આપવા માટે તૈયારી બતાવી છે। કારણ કે છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં સ્વચ્છ પીવાનું પાણી 1 કિલોમીટર સુધી ગટરના કાદવ કીચડના કાસમાં ઉતરી ભરવા જવું પડે છે। નગરપાલિકા તરફથી સીસી રોડનું અધૂરું કામ પડ્યું છે। બાળકો માટે આંગણવાડીની સુવિધા નથી। પાણીની લાઈન ઘણા સમયથી નાખી છે, પણ અઠવાડિયામાં એકવાર પાણી આવે ના આવે। કોઈ દિવસ નગરપાલિકાની ડોર ટુ ડોરની ગાડીઓ કચરો લેવા નથી આવતી। સ્ટ્રીટ લાઇટો સમયસર ચાલુ રહેતી નથી। તળાવમાં કચરો સાફ કરવામાં નથી આવતો। વિસ્તાર ગામથી અડધો કિલોમીટર દૂર છે, ક્યાંક રોડ પર સ્ટ્રીટ લાઇટો નથી। અવાવરું રસ્તો છે, અંધારપટ હોવાથી વિસ્તારના લોકોને અવરજવર કરવામાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। તળાવમાં નાના છોકરા ડૂબી જવાના બનાવ બનેલા છે। 280 જેવા મત આ વિસ્તારના છે। હવે સ્થાનિક પરિવર્તનની તૈયારીઓ કરી રહ્યા છે। નગરપાલિકા સત્તાધીશો માત્ર વાયદાઓ કરી આશ્વાસન આપી રહ્યા છે તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। મેનેજિંગ તંત્રી મહેશ સોનારા, ધોળકા। તમે ક્યાં રહો છો? અસ્તાના તળાવ, વોર્ડ નંબર 4 માં તમને અહીંયા જે પાયાની સુવિધાઓ નથી મળતી અને કશું મળતું નહીં। પાણીની પાઇપ નાખી 5 વર્ષથી હજુ કશું અઠવાડિયે એકવાર પાણી આવે છે અને એમાં તે આવે તો આવે ને બાકી કશું નહીં। બીજી શું તકલીફ છે તમારે? બધી કશું અમારા ગામમાં એવી કઈ સગવડ નહીં। ખાલી આ તમારી ચૂંટણી આવે ને તો જ બધા માણસો જોવા આવે, બાકી આખું વર્ષ કોઈ આખી 5 વર્ષ સુધી જોવા મળતું હોય નહીં। એટલે કશું કોઈને વોટ આપવાનું થતું નહીં। જે અમારી સેવા કરશે એને વોટ આપવાનું થશે। જીત્યા ભાઈ અમને કોઈ ઓળખતું નથી, બરાબર? એટલે તમે એમ કહો છો કે અમે અપક્ષ પાર્ટી છીએ, અમને ખાલી એકવાર જીતાડો, પછી ટ્રાય કરો। ભાજપ વાળા એવું કહેશે કે અમને જીતાડો, અમે તમારું કઈ કરશું। કોંગ્રેસ વાળા એવું કહેશે કે અમને જીતાડો। એટલે કોઈને કશું કરવાનું થતું નહીં, ભલે વોટ આલો કે ના હોય। તમે આજ સુધી ભાજપને વોટ આપતા આવ્યા અને એમને ચૂંટી લાયા, તો તમારામાં એવી અત્યારે હાલ 15 વર્ષથી ભાજપ જીત્યું છે તો એ નહીં કરતા, તો તમે એક વર્ષ જીતશો તમે શું કરશો? એ તો વિશ્વાસ મૂકવો પડે ને। એમની પર વિશ્વાસ જ કર્યો હતો ને। એ તો 15 વર્ષ જતા રહે। 15 વર્ષથી જીતીને બેઠા તો એ કશું નહીં કરતા, તો તમે એકવાર જીતશો તમે શું કરશો? કહો। મારે નથી જીતવાનું। 15 વર્ષ અમે અપક્ષ પાર્ટી કોંગ્રેસ ઉપર જાણ કરી હું સમાજ અમારા ગામમાં જો પાણીની સગવડ આવે તો આવે છે ખબર, અઠવાડિયામાં એકવાર આવે, એ કોકને જાણ કરે કે ભાઈ અમારે પાણી છોડો તો પાણી આવે તો આવે, બરોબર? બાકી એવી કઈ સગવડ એકદમ મળતી છે નહીં। અહીંથી કેટલા દૂર પાણી ભરવા જવું પડે તમારે? અહીંથી 1 કિલોમીટર બધા ભર્યા ને ડેગડા ને એવું લઈને જાય ને ભરીને આવે, ત્યારે એમનું પાણી ઘરનું પીવાનું થાય। બાકી નાવાનું તો અમારે તલાવ છે, એના લીધે પબ્લિક નાય છે, બાકી હેરાન જ છે, બરોબર? તમે આ બાબતે કોઈ ધારાસભ્યને કે કોઈ સંસદ સભ્યને રજૂઆત કરીએ છીએ, તો હવે જીત્યા ભાઈ તો કોઈ ઓળખતા નહીં, બરોબર? એટલે હવે એક જ અમારો માંગ છે કે કોઈને વોટ આલવાનું થતું નહીં, બરોબર? જીતવું હોય તો જીતે, ના જીતવું હોય તો કઈ નહીં, બાકી ઘરે મરચું રોટલું ખાઈને હોઈ જશું શાંતિ, બરોબર? બીજું કઈ કહેવું નહીં, બાકી અમને સગવડ તો કઈ મળવાની છે નહીં। વોટ જયારે વોટ જોતો હોય ને ત્યારે માંગણી કરવા આવે છે, બાકી કોઈ કશું થતું નહીં। એકવાર પરિવર્તન લાવો। પરિવર્તન તો આ ગામનો નહીં આવે, ખાલી વોટ આવશે ને, વોટ લેવો હોય ને તારા ગામની ગણતરી આવશે, બાકી કોઈ કશું ગણતરી બાબતે આવશે નહીં। પરિવર્તન લાવવા બેન ઉભા। તમને આજે આ લોકો જે વોટ લેવા આવ્યા છે, અહીંયા અપક્ષ ઉમેદવાર છે, કોંગ્રેસના છે, કોંગ્રેસના અત્યારે હાલ અને આગળ 10 મિનિટ પહેલા ભાજપ વાળા એ લોકોએ શું તમને આશ્વાસન આપ્યું અને તમે એ લોકોને તમારી શું માંગણીઓ કરી? અમે કીધું કે આ કેટલા વર્ષ પાણી સુવિધા થઈ ગઈ, અમારે એક જ માંગ છે, અમારે બીજું કઈ નહીં। ના કઈ નહીં જોઈતું એવું નહીં, દરેક પાયાની સુવિધા આપણે જોઈએ। આપણે નાગરિક છે, આપણે જીવવાનો હક છે। આપણે બેન ખબર છે 5 વર્ષથી પાઇપલાઇન નખાઈ પાણી નથી, બીજી નખાઈ તોય પાણી નથી, હજુ નથી।
તો હવે તમે આનું આ કરીને બેસી રહેશો કાકા? તો નહીં મેળાવે. ના 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 ના, તો એના માટે તમારે પરિવર્તન તો લાવવું સરકાર પડશે. બદલવી પડે. તમે સરકાર બદલશો તો તમારા પરિવર્તન આવશે. એની એક સરકાર 15 વર્ષથી રહી તો કાંઈ પણ તમારો નિકાલ નહીં થયો આજ સુધીમાં. ના નહીં. તો પછી સરકાર બદલીને જોવો. જો ના થાય તો કહેજો. બધાને એ જ કહું. તમે આપીને લાવો તેને ઉગાડો તો ખબર પડે આપણને શું થાય છે. સરકાર બદલવી જ જોઈએ. જે સરકાર તમને સાથ ના આપતી હોય તો એ સરકારને તમારી સાથે રાખીને શું મતલબ? અમુક બેન એવા છે સરકાર કેટલા બદલવા એમનું થઈ જાય તો કરજો. અમે છીએ. તમે અમને સાથ સહકાર આજે આપશો તો અમે લડી લખશું તમારા માટે. અને અમે તો બે જાગૃત નાગરિકો ઉમેદવાર જાગૃત નાગરિકો બંને જણા. અમે અભણ નથી એટલે અમે તો ના કરો. અમારી લડત આ જ છે. અમારે સોનારપુરમાં આ જ પ્રશ્ન છે. અમારે સોનારપુરમાં કોઈ સુવિધા મળતી નથી અમને. અમે એટલા આ લડત લડવા તૈયાર થયા. અમે જીતીને આવશું બંનેમાંથી. મારી વાત સાંભળો અંકલ, અમે જીતીને આવશું તો અમે તમારી પાયાની સુવિધા દૂર કરશું. બરોબર? કારણ કે અમારા બીજાની જેવું તમે 15 વર્ષમાં જે જીતી જીવ્યા ને એ 5 વર્ષની અંદર તમને અમે જીવવા નહીં દઈએ. બધી સુવિધા પૂરી પાડશું. પાણીની સુવિધા કરશું. પણ એની માટે તમારે પક્ષ બદલવો પડે ને. પક્ષ બદલશો તો પરિવર્તન આવશે. અમારી લડત એ તમારી જેવી જ છે. મારા ઘરની પાસે ખુલ્લી કેનાલ છે. દરેક ગામમાં આંગણવાડી હોય છે, સરકારી સુવિધા મળે છે. કોઈ સરકારી સુવિધા જ નહીં મળતી. કોઈ સેવા જ નહીં મળતી. સફાઈ સેવા અમુક જણા માટે આધાર કાર્ડ નહીં, પાન કાર્ડ નહીં, ચૂંટણી કાર્ડ હરખા નહીં, કોઈ નહીં, કોઈ નહીં. એના ધક્કા ખાવા પડે. એ ભગા વેરો ગટર વેરો દર વર્ષે આવે. એ સરકારને યાદ રહે પણ સુવિધા પૂરી પાડવાનું સરકારને યાદ ઘર વેરો યાદ રહે રહે. છે. ઘર વેરો આવે છે. ગટરો ચાલુ છે? નહીં કશું નથી. ગટર વેરા આવે. તો તમારે આપણે રજૂઆત કરવી જોઈએ ને. લાંબા પરબડિયા પાડીને અમને આપો તો એની સુવિધા તો આપો. હવે આટલા છોકરા ઘરે રમતા હોય આખો દાડો. આંગણવાડીની સુવિધા નહીં. આંગણવાડી તો જોઈએ તે કાયદેસર આંગણવાડી તો જોઈએ. 1000 ની વસ્તી એક આંગણવાડી હોય ને હોય. હરેક ગામમાં હોય. હરેક ગામમાં હોય. આંગણવાડીની સુવિધા પહેલી જ હોય. કોઈ સાંભળતું જ નહીં રજૂઆત. અમારે અમારા ધારાસભ્ય પણ નથી આવતા અને કાઉન્સિલર પણ નથી આવતા. કાઉન્સિલરને અમારે પૂછવા પડે કઈ સાહેબ સિક્કા કરાવવા હોય તો. એ ભાઈ બી હાજર નહીં હોતા. ઓફિસ નહીં હોતા. એમના ભાઈ જાય નગરપાલિકામાં કદાચ હાજર હોય. ભાઈ આવે તો માસ્ટર થઈ ગઈ. એક જ વાર તો કાકા હવે તમે પરિવર્તન તમારે પરિવર્તન લાવવાની જરૂર છે.